વાલા મિત્રો, દાઉદ રાજાએ ઈશ્વરનું મંદિર બાંધવા તેમજ તેના રાજ્યનો વહીવટ કરવા માટે ઈશ્વરનો ડર રાખનાર આગેવાનોની પસંદગી કરી અને એક ઉત્તમ નમૂનો પૂરો પાડ્યો. શું તમે જીવનમાં કોઈ પણ નિર્ણય લેતા પહેલા ઈશ્વરનો ડર રાખો છો? आज सवारे साध सुनी तम महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. વહાલા દર્શક મિત્રો, સ્તવન કાર્યક્રમના આજના અભ્યાસમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે. મિત્રો, અગાઉ આપણે જોઈ ગયા કે દાઉદ રાજા આપણા જેવો સામાન્ય માણસ હતો. તે પણ ઈશ્વરની વિરુદ્ધ પાપો કે ભૂલો કરતો હતો. તે પોતાની ભૂલો કે પાપોનો પસ્તાવો કરીને તેની સજા પણ ભોગવે છે. તેને ઈશ્વર પ્રત્યે ખૂબ જ આદર હતો. તેમ છતાં ઈશ્વર તેને પાપોની સજા કરે છે. વહાલા મિત્રો, આપણી સમસ્યા એ છે કે આપણે આપણી ભૂલો પ્રત્યે સજાગ હોતા નથી અને આપણે તેની સજા ભોગવવા માગતા નથી. યાદ રાખો કે ઈશ્વર ન્યાયી છે અને તેથી કોઈને પણ સજા કર્યા વગર છોડી દેતા નથી. ઈશ્વર દાઉદ રાજાના હૃદયની ઈચ્છા હોવા છતાં તેને ઈશ્વરનું મંદિર બાંધવા દેતા નથી. ઈશ્વરનું મંદિર બાંધવાનું કાર્ય દાઉદ રાજાના પુત્ર સુલેમાનના હાથમાં સોંપવામાં આવે છે. તેથી દાઉદ રાજા મંદિર બનાવવા માટેની સઘળી વ્યવસ્થા કરે છે. મિત્રો, આજે આપણે પહેલા કાળ વૃત્તાંતના 25, 26 અને 27 એમ 3 અધ્યાયનો અભ્યાસ કરીશું. પહેલો કાળ વૃત્તાંત 25મા અધ્યાયમાં દાઉદ રાજા સંગીત સાધનો વડે સ્તોત્ર ગાનાર સંગીતકારોની નિમણૂક કરે છે. 26મા અધ્યાયમાં દાઉદ રાજા મંદિરના દ્વારપાળોને યહોવાના મંદિરમાં સેવા કાર્ય કરવાનું કામ સોંપે છે. અને 27મા અધ્યાયમાં લશ્કરી વ્યવસ્થા તથા ઇઝરાયેલી કુળોના વહીવટ તેમજ રાજાની મિલકતનો વહીવટ અને દાઉદ રાજાના અંગત સલાહકારો વિશે માહિતી આપવામાં આવી છે. તો વાલા દર્શક મિત્રો, ચાલો આજના અભ્યાસમાં આગળ વધીએ. તો મિત્ર, તમે જોશો તો બાઇબલમાં કાળવૃત્તાંતનું જે પહેલું પુસ્તક છે એના 25મા અધ્યાયમાં રાજા દાઉદ ગાયક વૃંદ અને વાદ્ય વૃંદની મંદિરમાં ઈશ્વરની આરાધના ભક્તિ માટે ગોઠવણ કરે છે એ આપણને જોવા મળે છે. તમે જુઓ 25મા અધ્યાયની પહેલી 2 કલમો. વળી દાઉદે તથા સૈન્યના સરદારોએ સેવાને સારું આસાફના, હેમાનના તથા યદુથુનના પુત્રોમાંથી કેટલા એક વીણા, સિતાર તથા ઝાંઝો વડે સ્તોત્ર ગાવા સારું જુદા કર્યા. તેઓને સોંપેલી સેવા પ્રમાણે કામ કરનારાઓની ગણતરી આ પ્રમાણે હતી: ઝક્કુર, યુસુફ, નથાન્યા તથા અશાર ઇલ્લાહ એ આસાફના પુત્રો. આસાફ રાજાના હુકમ પ્રમાણે બોધકનું કામ કરતો હતો. તેના હાથ નીચે એ હતા. હવે ઈશ્વરનું મંદિર બંધાયું. મિત્ર, એ અગાઉ તમે જુઓ, એ અગાઉ, હજી તો ઈશ્વરનું મંદિર બંધાયું પણ નથી, પણ એ અગાઉ દાઉદ રાજા આ બધાની વ્યવસ્થા કરે છે. તમે ગીતશાસ્ત્રનું પુસ્તક જુઓ, બાઇબલમાં જૂના કરારના વિભાગમાં એના 68મા અધ્યાયમાં રાજા દાઉદનું જે કાવ્ય છે એમાં તમને આ અદ્ભુત શબ્દો વાંચવા મળશે. જુઓ, 68મો અધ્યાય 28 અને 29 કલમો. શું કહે છે કે હે દેવ, યરૂશાલેમમાંના તારા મંદિરમાંથી તારું સામર્થ્ય કે જે વડે તે અમારે માટે મોટા કાર્યો કર્યા છે તે પ્રગટ કર.
રાજાઓ તારી પાસે નજરાણા લાવશે. હવે ભવિષ્યમાં યરૂશાલેમમાં ઈશ્વરનું મંદિર દુનિયા સમક્ષ ઈશ્વરની સાક્ષી પ્રદર્શિત કરતું હશે. એ સમયની રાજા દાઉદ આગળથી જુએ છે મિત્ર, આગળથી. મંદિરનું બાંધકામ થયું તે અગાઉ ઘણા સમય પહેલા ઈશ્વરની આરાધના ભક્તિ કરવા માટે યરૂશાલેમમાં તમે જુઓ ગાયક વૃંદ અને વાદ્ય વૃંદ એકત્રિત કરવામાં આવે છે. અને એ લોકો ગીતશાસ્ત્રનો 68મો અધ્યાય તેઓના ભજનોમાંનું એક ભજન છે, એ લોકો એનું ગાયન કરે છે. તમે જુઓ મિત્ર, રાજા દાઉદ ઈશ્વરનો કરાર કોષ યરૂશાલેમમાં લાવ્યો હતો અને તેને એક તંબુમાં રાખવામાં આવ્યો હતો. એ ઉપરાંત તમને યાદ હશે મિત્ર કે ઓર્નાનની ખડીમાં દાઉદ રાજાએ ઈશ્વરની એક વેદી બાંધી હતી અને એના ઉપર એણે ઈશ્વરને દહનાર્પણ અને શાંત્યાર્પણ અર્પણ કર્યા હતા. બરાબર. હવે આપણે 7મી અને 8મી કલમ જોઈશું. કાળ વૃત્તાંતનું પહેલું પુસ્તક 25મો અધ્યાય 7 અને 8 કલમમાં લખ્યું છે કે તેઓના ભાઈઓ યહોવાની આગળ ગાયન કરવામાં કુશળ તથા બાહોશ હતા. તેઓની કુલ સંખ્યા 288 હતી. તેઓએ સરખી રીતે નાનાએ તેમ મોટાએ, ગુરુએ તેમ શિષ્યે ચિઠ્ઠીઓ નાખીને પોતપોતાનું કામ વહેંચી લીધું. હવે એ લોકોએ ચિઠ્ઠીઓ નાખીને 24 જૂથોમાં વહેંચણી કરી દીધી પોતપોતાની. આનો અર્થ એ થાય મિત્ર કે મહિનામાં 2 વખત આ સેવા કાર્યમાં જૂથો બદલાતા રહેતા હતા. પ્રત્યેક જૂથ 1 વર્ષમાં 2 સપ્તાહ માટે સેવા કાર્ય કરતું હતું અને એ પછી જે શહેરમાંથી એ લોકો આવ્યા હતા ત્યાં તેઓ પાછા જતા હતા અને તેમના વતનમાં તેમણે અમુક સેવા કાર્ય કરવાનું હતું. સમગ્ર ઇઝરાયલ દેશમાં આયોજકો અને લેવીઓ જુદી જુદી ઘણી બધી રીતે તાલીમ આપવાનું કાર્ય કરતા હતા. હું માનું છું મિત્ર કે દાઉદના રાજ્યકાળ દરમિયાન આ પ્રકારની વહીવટી કાર્ય દક્ષતા એ સર્વોચ્ચ સ્થાને હતી. ઈશ્વરે એ બાબત ધ્યાનમાં લઈને અહીં એની નોંધ કરી છે. હવે આપણે જોશું મિત્ર તો દ્વારપાળો અને રક્ષકોના જૂથો રચવામાં આવે છે. માત્ર યાજકોની જ ગોઠવણ કરવામાં આવી એવું નથી, પરંતુ ઈશ્વરના મંદિરની કાળજી લેવા માટે અન્ય સેવકોની પણ જોગવાઈ કરવામાં આવે છે. હવે આ બધા લોકો સેવા કાર્ય કરે ત્યારે દ્વારપાળો અને રક્ષકો પોતાની ફરજ પર હાજર રહેતા હતા. મંદિરના દ્વારની રક્ષા કરવા માટે દ્વારપાળો ગોઠવવામાં આવ્યા હતા. એ લોકો દિવસમાં 24 કલાક પોતાની ફરજ બજાવતા હતા. 26મા અધ્યાયની પહેલી કલમ જોશો. કાળ વૃત્તાંતનું પહેલું પુસ્તક 26મો અધ્યાય પહેલી કલમ શું કહે છે? દ્વારપાળોની વારા પ્રમાણે ટોળીઓ નીચે પ્રમાણે પાડવામાં આવી હતી. કોરાહીઓમાં આસાફના પુત્રોમાંના કોરેનો પુત્ર મશેલેમ્યાના પુત્રો એટલે તેનો જ્યેષ્ઠ પુત્ર ઝખારિયા, બીજો યદીએલ, ત્રીજો ઝબાદ્યા, ચોથો યાથનીએલ. આ પ્રમાણે બધા નામો લખવામાં આવ્યા છે મિત્ર. આ લોકોને યાજકોની જેમ જ વહેંચી નીમવામાં આવ્યા હતા મિત્ર. હવે આ બધા લોકો જ્યારે સેવા કાર્ય કરતા હોય ત્યારે રક્ષકો તરીકે ફરજ બજાવવા માટે રક્ષકોની જરૂર હતી અને એટલે તમે જુઓ તો મંદિરના દ્વાર પર નજર રાખવા માટે દ્વારપાળોને ગોઠવવામાં આવ્યા હતા. રાજા દાઉદે 26મા અધ્યાયમાં દર્શાવ્યા પ્રમાણે મંદિરની સફાઈ માટે અને મંદિરની રક્ષા માટે બહુ જ ચોકસાઈપૂર્વક ગોઠવણ કરી. પહેલા આપણે 13મી કલમ જોઈએ 26મા અધ્યાયની. શું કહે છે અહીંયા? તેઓએ એટલે નાનાએ તેમજ મોટાએ પોતાના પિતૃઓના કુટુંબો પ્રમાણે દરેક દરવાજાને માટે ચિઠ્ઠીઓ નાખી. પ્રત્યેક દ્વાર ઉપર દ્વારપાળ ગોઠવવામાં આવ્યા. હવે મિત્ર આપણે જોઈશું તો મંદિરના ભંડાર માટે ખજાનચી અથવા તો ભંડારીઓની નિમણૂક કરવામાં આવે છે. મંદિરની આવકના વહીવટ માટે એક ભંડારી રાખવાની જરૂર હતી. એણે પોતાનો નાણાકીય અહેવાલ પણ તૈયાર કરવાનો રહેતો હતો. 26મા અધ્યાયની 20મી કલમ જુઓ. લેવીઓ પૈકી અહિયા દેવના મંદિરના ભંડારો તથા અર્પિત વસ્તુઓના ભંડાર ઉપર હતો. અહિયા નામનો માણસ ઈશ્વરના મંદિરમાં એકત્રિત થતી વસ્તુઓ અને નાણાંના ભંડાર માટે ખજાનચીઓ અથવા તો ભંડારીઓ જવાબદાર રહેતા હતા મિત્ર. હવે મિત્ર આપણે આગળ જોઈશું તો અધિકારીઓ અને ન્યાયાધીશોની પણ નિમણૂક કરવાની જરૂર હતી. તમે જુઓ લેવીઓ ન્યાયાધીશો પણ હતા. તેઓએ જુદી જુદી ઘણી બધી રીતે અધિકારીઓ તરીકે ફરજ બજાવવાની રહેતી હતી. ઈશ્વરના મૂળ આશ્રયમાં ઈશ્વર ઇઝરાયેલી પ્રજા ઉપર કેન્દ્રમાં મુલાકાત મંડપ રાખીને અને યાજકો ઈશ્વર પાસેથી કહેશે કે આજ્ઞાઓ મેળવે એ રીતે ઇઝરાયેલી પ્રજાનો શાસન ચલાવવાનું એવી યોજના હતી.
લેવીઓની ના કામયાબીના લીધે મિત્ર આ યોજના ફેરવાઈ ગઈ અને એટલે ઈશ્વરે ન્યાયાધીશો ઊભા કર્યા. એ પછી મિત્ર આપણે જોયું હતું એ પ્રમાણે ન્યાયાધીશો પણ ના કામયાબ બની રહ્યા હતા અને લોકોએ એમના ઉપર શાસન કરવા માટે રાજાની માગણી કરી. આ કારણસર અત્યારે દાઉદ રાજા રાજગાદી ઉપર છે. જો કે આ સમયે ઇઝરાયેલી પ્રજા રાજાશાહી હેઠળ છે, તો પણ રાજા દાઉદ ઇઝરાયેલી પ્રજાને ઈશ્વરના સીધા શાસન નીચે ફરીથી લાવવા માટે કેટલો બધો ભાર મૂકે છે. 27મા અધ્યાયની પહેલી કલમ તમે જુઓ, કાળવૃતાંતનું પહેલું પુસ્તક 27મો અધ્યાય પહેલી કલમ. શું કહે છે અહીંયા? ઇઝરાયેલ પુત્રોની સંખ્યા એટલે તેઓના પિતૃઓના કુટુંબોના સરદારો, સહસ્ત્રાધિપતિઓ, શતાધિપતિઓ તથા અધિકારીઓ, જેઓની ટોળીઓમાંથી અકેક ટોળી વારાફરતી વર્ષમાં મહિને આવતી તથા જેઓ હર કોઈ બાબતમાં રાજાની સેવા કરતા હતા, તેઓની સંખ્યા દરેક ટોળીમાં 24,000ની હતી. તમે જુઓ મિત્ર, કુલ 12 સરદારોની નિમણૂક કરવામાં આવી. 12 સરદારોની. પ્રત્યેક સરદાર વર્ષમાં 1 મહિના માટે 24,000ના જૂથમાં ફરજ બજાવતો હતો. હવે સીધી 16મી કલમ આપણે જોઈએ 27મા અધ્યાયની. અહીં શું કહેવામાં આવ્યું છે? તે ઉપરાંત ઇઝરાયેલના કુળો પર નીચે પ્રમાણે અમલદાર હતા. રૂબેનીઓનો અમલદાર ઝિખ્રીનો પુત્ર અલીએઝાર હતો. શિમ્યોનીઓનો માઅકાહનો પુત્ર શફાટ્યા. યાકૂબના પ્રત્યેક કુળમાંથી એક માણસ. અને એ રીતે મિત્ર ઇઝરાયેલના 12 કુળો ઉપર 12 સરદારો હતા. હવે આ 13મી કલમ જુઓ. 13મી કલમ શું કહે છે અહીંયા? 13મી કલમમાં 10મા મહિનાને સારું 10મો સરદાર ઝેરાહીઓમાંનો માહરાય નટોફીથી હતો. તેની ટોળીમાં 24,000 હતા. હવે અગાઉ દાઉદ રાજાએ જ્યારે વસ્તી ગણતરી કરી ત્યારે તેને ઈશ્વર ઉપર વિશ્વાસ નહોતો. વસ્તી ગણતરીનું એનું એ કૃત્ય ઈશ્વર પરના અવિશ્વાસનું પગલું હતું. ઈશ્વર પરના અવિશ્વાસનું પગલું. ઈશ્વરે એને કહ્યું હતું કે મારા પર ભરોસો રાખ, તારા લશ્કર માટે જોઈતા જવાનો હું પૂરા પાડીશ. હવે રાજા દાઉદ વસ્તી ગણતરી કરતો નથી. તમે એ જુઓ, એ ઈશ્વરના વચન ઉપર આધાર રાખે છે અને આ વચન ઉપર મિત્ર ઉત્પત્તિના પુસ્તકમાં આપણને જોવા મળે છે.
તમે જુઓ તો ઉત્પત્તિનું જે પુસ્તક છે બાઇબલમાં પ્રથમ પુસ્તક ઉત્પત્તિનું છે, એના 15મા અધ્યાયની 5મી કલમમાં શું કહ્યું છે જુઓ. ઉત્પત્તિનું પુસ્તક 15મો અધ્યાય 5મી કલમ. અને તેણે તેને બહાર લઈ જઈને કહ્યું કે હવે તું આકાશની ગમ જો ને તું તારાઓ ગણી શકે તો ગણ. અને તેણે તેને કહ્યું કે તેટલા તારા સંતાનો થશે. ઈશ્વર ઇબ્રાહીમને આ પ્રમાણે વચન આપે છે મિત્ર. અને એ પછી તમે 22મા અધ્યાયની 17મી કલમ જુઓ, ઉત્પત્તિનું જ પુસ્તક 22મો અધ્યાય 17મી કલમ. ત્યાં લખ્યું છે કે તે માટે ખચિત હું તને આશીર્વાદ પર આશીર્વાદ દઈશ. ઈશ્વર આ પ્રમાણે કહે છે. અને આકાશના તારા જેટલા તથા સમુદ્રના કાંઠાની રેતી જેટલા તારા સંતાન વધારીશ જ વધારીશ. અને તારા સંતાન તેમના શત્રુઓની ભાગળ કબજામાં લેશે. ઈશ્વર ફરીથી ઇબ્રાહીમને આ વચન આપે છે મિત્ર. એ પછી તમે જુઓ તો 26મો અધ્યાય છે ઉત્પત્તિનું પુસ્તકમાં, એની 4થી કલમ જુઓ. ત્યાં ઈશ્વર શું કહે છે ઇબ્રાહીમને, હું તારા સંતાનને આકાશના તારાઓ જેટલા વધારીશ ને આ સર્વ દેશો હું તારા સંતાનને આપીશ અને પૃથ્વીના સર્વ કુળ તારા સંતાનમાં આશીર્વાદ પામશે. છે ને કેટલી અદ્ભુત વાત. હવે તમે મિત્ર મારી સાથે સાથે કાળ વૃત્તાંતના પહેલા પુસ્તકના 27મા અધ્યાયની 24મી કલમ જુઓ. અહીં શું લખ્યું છે 24મી કલમમાં? કાળ વૃત્તાંતનું પહેલું પુસ્તક 27મો અધ્યાય 24મી કલમ. સરૂયાના પુત્ર યોઆબે ગણતરી કરવા માંડી, પણ તે પૂરેપૂરી કરી નહીં. ગણતરી કરવાને લીધે ઇઝરાયલ પર કોપ આવ્યો. દાઉદ રાજાના કાળ વૃત્તાંતની તવારીખમાં એ ગણતરી નોંધવામાં આવી નથી. હવે આ ઘટનાનું વૃત્તાંત જો આપણે સવિસ્તર જોવું હોય તો બાઇબલમાં જૂના કરારના વિભાગમાં સમુએલનું બીજું પુસ્તક છે એમાં અને કાળ વૃત્તાંતના પહેલા પુસ્તકમાં આ તવારીખ આપણને જોવા મળે છે. પ્રથમ આપણે સમુએલના બીજા પુસ્તકના 7મા અધ્યાયની 1 થી 16 કલમો જોઈએ તો ત્યાં નોંધવામાં આવ્યું છે મિત્ર, અને રાજા પોતાના ઘરમાં રહેતો હતો ને યહોવાએ તેની ચોતરફના શત્રુઓથી તેને શાંતિ આપી હતી. તેવામાં એમ બન્યું કે રાજાએ નાથાન પ્રબોધકને કહ્યું કે હવે જો હું એરેજ વૃક્ષના લાકડાની ઇમારતમાં રહું છું, પણ યહોવાનો કોષ કનાતોમાં રહે છે. નાથાને રાજાને કહ્યું કે તારા મનમાં જે કંઈ હોય તે સર્વ કર, કેમ કે યહોવા તારી સાથે છે. તે જ રાત્રે એમ બન્યું કે નાથાનની પાસે યહોવાનું એવું વચન આવ્યું કે જઈને મારા સેવક દાઉદને કહે કે યહોવા એમ કહે છે કે શું તું મારે રહેવા સારું ઘર બાંધશે? કેમ કે હું ઇસ્રાયેલ પુત્રોને મિસરમાંથી કાઢી લાવ્યો તે દિવસથી તે આજ સુધી હું ઘરમાં રહ્યો નથી, પણ તંબુમાં તથા મંડપમાં રહીને ફર્યો છું. જે ઠેકાણે સર્વ ઇઝરાયેલ પુત્રો સાથે હું ફર્યો છું ત્યાં ઇઝરાયેલના કુળોમાંના જેને મેં મારા ઇસ્રાયેલ લોકોનું પાલન કરવાની આજ્ઞા આપી તેઓમાંના કોઈને શું મેં એક શબ્દ પણ કહ્યો કે મારે સારું એરેજ વૃક્ષના લાકડાનું ઘર તમે કેમ બાંધતા નથી? તો હવે મારા સેવક દાઉદને એમ કહે કે સૈન્યનો યહોવા આમ કહે છે કે મારા લોક પર એટલે ઇઝરાયેલ પર અધિકારી થવા સારું મેં તને મેઢવાડામાંથી ગેટા પાછળ તું ભટકતો હતો ત્યાંથી બોલાવી લીધો છે. અને જ્યાં જ્યાં તું ગયો ત્યાં ત્યાં હું તારી સાથે રહ્યો છું ને મેં તારા સર્વ શત્રુઓને તારી આગળથી નાબૂદ કર્યા છે. અને પૃથ્વી પરના મહાન પુરુષોના નામ જેવું તારું નામ પણ હું મહાન કરીશ. વળી હું મારા ઇઝરાયેલી લોકોને સારું જગા ઠરાવી આપીને તેઓને ત્યાં રોપીશ કે તેઓ પોતાની જ જગ્યાએ રહે અને ફરીથી ખસેડાય નહીં. એટલે પહેલાની પેઠે તથા જે દિવસે મારા ઇઝરાયેલ લોક પર મેં ન્યાયાધીશો થવાની આજ્ઞા કરી તે વખતની પેઠે તેઓને દુષ્ટતાના પુત્રો હવે પછી દુઃખ દેશે નહીં. અને હું તને તારા સર્વ શત્રુઓથી બચાવીને વિસામો પમાડીશ. વળી યહોવા તને કહે છે કે યહોવા તારે સારું ઘર બાંધશે. જ્યારે તારા દિવસો પૂરા થશે ને તું તારા પિતૃઓ ભેગો ઊંઘી જશે ત્યારે હું તારા પછી તારા પેટમાંથી નીકળનાર તારા સંતાનને ઊભો કરીશ ને તેનું રાજ્ય હું સ્થાપીશ. તે મારા નામને સારું ઘર બાંધશે ને તેનું રાજ્યસન હું સદાને માટે સ્થાપિત કરીશ. હું તેનો બાપ થઈશ ને તે મારો પુત્ર થશે. જો તે ભૂંડાઈ કરશે તો હું મનુષ્યની સોટી વડે તથા મનુષ્ય પુત્રોના સાટકા વડે તેને શિક્ષા કરીશ. પણ જેમ મેં સાઉલને તારી આગળથી ખસેડીને તેની પાસેથી મારી કૃપા લઈ લીધી તેવી રીતે તેની પાસેથી તે જતી રહેશે નહીં. અને તારું કુટુંબ તથા તારું રાજ્ય તારી આગળ સદા અવિચળ થશે. તારું રાજ્ય સદાને માટે કાયમ થશે. આ સર્વ વચન પ્રમાણે તથા આ સગળા દર્શન પ્રમાણે નાથાન દાઉદની આગળ બોલ્યો. એ પછી મિત્ર જો તમારે આ વૃત્તાંત જોવું હોય તો કાળ વૃત્તાંતનું જે પહેલું પુસ્તક છે એના 17મા અધ્યાયની 1 થી 14 કલમોમાં પણ એ જ વૃત્તાંત આપવામાં આવ્યું છે. ત્યાં પણ મિત્ર કહેવામાં આવ્યું છે કે દાઉદ પોતાના મહેલમાં રહેવા ગયો
ત્યાર પછી નાથાન પ્રબોધકે કહ્યું કે હું એરેજ કાસ્ટના મહેલમાં રહું છું, પણ યહોવાના કરારનો કોષ તો પડદાઓમાં રહે છે. નાથાને તેને કહ્યું કે તારા અંતઃકરણમાં જે કંઈ હોય તે તું કર, કેમ કે ઈશ્વર તારી સાથે છે. તે જ રાત્રે દેવની વાણી નાથાન પ્રબોધકની પાસે આવી કે તું જઈને મારા સેવક દાઉદને કહે કે તારે મારે માટે રહેવાનું મંદિર બાંધવું નહીં, કેમ કે હું ઇઝરાયેલને કાઢી લાવ્યો તે દિવસથી તે આજ સુધી હું મંદિરમાં રહ્યો નથી, પણ એક તંબુથી બીજા તંબુમાં તથા એક મંડપથી બીજા મંડપમાં ફરતો રહ્યો છું. જે બધી જગ્યાઓમાં હું સર્વ ઇસ્રાયેલ પુત્રોની સાથે ચાલ્યો છું, ત્યાં ઇસ્રાયેલના જે આગેવાનોને મેં મારા લોકોનું પોષણ કરવાની આજ્ઞા આપી હતી, તેઓમાંના કોઈને મેં કદી એવું પૂછ્યું કે મારે સારું તમે એરેજ કાસ્ટનું મંદિર કેમ બાંધ્યું નથી? માટે હવે તું મારા સેવક દાઉદને કહે કે સૈન્યોનો યહોવા એમ કહે છે કે મેં તને મારા ઇસ્રાયેલ લોકો ઉપર અધિકારી થવાને રબારીવાડામાંથી તું ઘેટાની પાછળ રખડતો હતો ત્યાંથી બોલાવી લીધો. તું જ્યાં કંઈ ગયો ત્યાં હું તારી સાથે રહ્યો છું. તારી આગળથી તારા સર્વ શત્રુઓનો મેં સંહાર કર્યો છે, અને પૃથ્વી પર જે મહાન પુરુષો થયા છે તેઓના જેવી હું તારી કીર્તિ વધારીશ. હું મારા ઇઝરાયેલ લોકોને સારું જગા ઠરાવીને તેઓને ત્યાં ઠરીઠામ કરીશ કે તેઓ પોતાના સ્થળમાં રહે ને ફરીથી તેમને કદી કોઈ ખસેડે નહીં. અને આ વૃત્તાંત મિત્ર આમ ને આમ આગળ જાય છે, તમે એ વાંચી શકો છો. હવે આપણે જોઈએ મિત્ર તો કાળ વૃત્તાંતના પ્રથમ પુસ્તકના 27મા અધ્યાયના અંત ભાગમાં દાઉદ રાજાની અંગત મિલકતોનું ધ્યાન રાખવા માટે જે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી એની યાદી આપવામાં આવી છે. મારી તમને વિનંતી છે કે તમે એ જરૂર વાંચજો. આપણે ફરી મળીએ ત્યારે કાળ વૃત્તાંતના પ્રથમ પુસ્તકના 28 અને 29 એમ 2 અધ્યાયોનો અભ્યાસ કરવાના છીએ. એટલે મારી તમને નમ્ર વિનંતી છે મિત્ર કે જો તમારી પાસે બાઇબલ હોય તો કૃપા કરીને કાળ વૃત્તાંતનું પહેલું પુસ્તક 28 અને 29 અધ્યાયો તમે વાંચી રાખજો. પરંતુ મિત્ર આજે પણ આપણને ઈશ્વરના પવિત્ર વચનોમાંથી કેટલી બધી અદ્ભુત એવી બાબતો જાણવા મળે છે. ઈશ્વરની આરાધના ભક્તિમાં કેટલી બધી વ્યવસ્થા છે. ઈશ્વર વ્યવસ્થાના પ્રભુ છે. ત્યાં કોઈ અંધાધૂંધી નથી મિત્ર, કોઈ ગેરવ્યવસ્થા નથી. ઈશ્વર વ્યવસ્થાના પ્રભુ છે, કારણ કે ઈશ્વર સ્વયં પોતે વ્યવસ્થિત છે. એમાં કોઈ ગેરવ્યવસ્થા નથી હોતી મિત્ર, એમાં કોઈ અંધાધૂંધી હોતી નથી. અને એટલે મિત્ર જ્યારે આપણે ઈશ્વરની આરાધના ભક્તિ કરીએ ત્યારે એ આપણા હૃદયમાં આપણે ખાતરીપૂર્વક ઠસાવી રાખવું જોઈએ કે ઈશ્વર વ્યવસ્થાના પ્રભુ છે. અને એટલે જ આપણી આરાધના ભક્તિ બહુ વ્યવસ્થિત રીતે થવી જોઈએ. એમાં કોઈ ગંભીરતાનો અભાવ ના હોવો જોઈએ, એમાં કોઈ પવિત્રતાનો અભાવ ના હોવો જોઈએ, એમાં કોઈ ઈશ્વર પ્રત્યેના પૂજ્ય ભાવનો અભાવ ના હોવો જોઈએ, કોઈ અંધાધૂંધી જેવું આપણું મન ના હોવું જોઈએ. આપણા હૃદયની અંદર, આપણા મનની અંદર પણ એ જ વ્યવસ્થિત ગંભીરતા હોવી જોઈએ, કારણ કે આપણે જીવંત પવિત્ર, અત્યંત પવિત્ર મિત્ર, અત્યંત પવિત્ર, જેની આપણે કલ્પના પણ ના કરી શકીએ, જેને માપી પણ ન શકાય એટલી બધી પવિત્રતા જે ઈશ્વરની છે, એ અત્યંત પવિત્ર ઈશ્વરની આરાધના ભક્તિ કરીએ છીએ. એટલા માટે મિત્ર બાઇબલ બહુ સ્પષ્ટ શબ્દોમાં કહે છે, પવિત્રતાની સુંદરતાએ યહોવાનું ભજન કરો. ઈશ્વર પવિત્ર છે મિત્ર, અને એટલે આપણે આપણા જીવનોમાં, આપણા હૃદયમાં પાપ રાખીને ક્યારેય સત્ય સનાતન એકમાત્ર સાચા ઈશ્વરની સાચી આરાધના ભક્તિ કરી શકીએ નહીં. એ માટે તો જરૂર છે કે આપણું હૃદય પવિત્ર થાય, આપણું મન પવિત્ર થાય, આપણા વિચારો પવિત્ર થાય, આપણું વ્યક્તિત્વ પવિત્ર થાય ઈસુ ખ્રિસ્તના પવિત્ર રક્ત દ્વારા. બાઇબલમાં યોહાને લખેલો પહેલો પત્ર છે, એના પહેલા અધ્યાયની 7મી કલમમાં કહેવામાં આવ્યું છે કે ઈશ્વરના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પવિત્ર લોહી આપણા સર્વ પાપ દૂર કરે છે. અને એટલે મિત્ર રોજ બરોજ ઈસુ ખ્રિસ્તના પવિત્ર લોહીથી ધોઈને શુદ્ધ થઈને સાચા હૃદયથી પવિત્રતાની સુંદરતાએ તમે અને હું ઈશ્વરની આરાધના ભક્તિ કરી શકીએ. એમ કરવા માટે ઈશ્વર આપણને કૃપા આપો. આમેન. વહાલાઓ, આજના અભ્યાસમાંથી આપણે શું શીખ્યા તે જોઈએ. લોકોને માર્ગદર્શન આપવા માટે દાઉદ રાજાએ ઈશ્વરની આરાધના ભક્તિની ગોઠવણ કરી. ગાયક ગણના આગેવાનોએ ઈશ્વરની સાથે સંગત જાળવી રાખવા માટે સંગીત સાથે ઈશ્વરના વચનોની પ્રબોધવાણી કરી. આત્મિક યુદ્ધમાં આરાધના એ એક મહત્વપૂર્ણ યુદ્ધભૂમિ છે. ઈશ્વરના વચનોનું ગાયન કરીને અને તેની પરિપૂર્ણતા જોઈને આપણે આપણો વિશ્વાસ વધારી શકીએ છીએ.
પ્રભુ ઈસુ ઈચ્છે છે કે આપણે સારા અને નરસા એમ બંને સમયે ઈશ્વરની સ્તુતિ આરાધના કરીએ. વાલા મિત્રો, ઈશ્વર માત્ર ગીતના શબ્દો જ નહીં પણ આજ્ઞા પાલન ઈચ્છે છે. ઈશ્વર આપણી પાસેથી સ્તુતિ આરાધના ગીતો સાથે આજ્ઞા પાલન વાળું હૃદય વધારે ઈચ્છે છે. આજના સમય પ્રમાણે આપણું હૃદય એ ઈશ્વરનું મંદિર છે જેમાં પવિત્ર આત્મા રહે છે. તેને દુષ્ટ આત્માથી દૂર રાખીને સુરક્ષિત તથા શુદ્ધ રાખવાનું પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે. પ્રભુ ઈસુ ઈચ્છે છે કે આપણે પવિત્ર આત્માને આધીન થઈને ઈશ્વરની સેવા કરીએ. આજે આપણે સંગીત દ્વારા પોતે લોકપ્રિય બનીએ છીએ કે ઈશ્વરને મહિમા આપીએ છીએ. ભાલા મિત્રો, આ બાબતે વિચાર કરો. ભાવિ રાજાઓને માર્ગદર્શન આપવા માટે આત્મિક નેતૃત્વનું માળખું સ્થાપિત કર્યા પછી દાઉદ રાજા લશ્કરી અને નાગરિક શાસનના માળખાની સ્થાપના કરે છે જેથી દેશનો વહીવટ સારી રીતે અને ઈશ્વરી ધારાધોરણ પ્રમાણે થઈ શકે. શું આજે આપણે ઈશ્વરના ધારાધોરણ પ્રમાણે વહીવટ કરીએ છીએ? આ પ્રશ્ન વિશે વિચાર કરીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુજી, તમે અમને મદદ કરો કે અમે અમારા કુટુંબનો વહીવટ ઈશ્વરીય ધારાધોરણ પ્રમાણે કરીએ. પવિત્ર પ્રભુ, તમારા વચનોને આધીન થવા અમને મદદ કરો. અમારા દરેક દર્શક મિત્રોને ઈસુના નામમાં આશીર્વાદ પૂરો પાડો. અને પ્રભુ, અમને મદદ કરો કે અમે તમને આધીન થઈને તમને પસંદ પડે એવું જીવન જીવનારા બાળકો બનીએ. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વાલા દર્શક મિત્રો, જો આજનું પ્રસારણ આપને ગમ્યું છે તો કૃપા કરી અમારો સંપર્ક કરશો. ટીવી સ્ક્રીન ઉપર આપેલ નંબર ઉપર આ ફોન અથવા વોટ્સએપ મેસેજ કરી શકો છો. અમારા પ્રતિનિધિ ચોક્કસ આપની સાથે વાત કરશે અને પ્રાર્થના પણ કરશે. ઈશ્વર આજે આપની સાથે રહો, આપની સંભાળ રાખો. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે સુલેમાનને. આજનો પ્રશ્ન છે, ઈશ્વરની આરાધના ભક્તિ માટે મંદિરમાં શાની વ્યવસ્થા કરવામાં આવી છે? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.